ગોવિંદગુરુ લીંબડી તાલુકા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોનો વિધિવત પદગ્રહણ સમારંભ યોજાયો। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે લક્ષ્મીબેન કલ્પેશભાઈ ડિંડોર, ઉપપ્રમુખ તરીકે મિનેશભાઈ કસુભાઈ ડામોર તથા કારોબારી અધ્યક્ષ તરીકે સુમિત્રાબેન મનસુખભાઈ ડામોરનો વિધિવત પદગ્રહણ સમારંભ આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ધાર્મિક વિધિ અને શુભ મુહૂર્ત સાથે યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના નેતૃત્વ હેઠળ પૂજા અર્ચના સાથે કરવામાં આવી। ત્યારબાદ ત્રણેય હોદ્દેદારોએ પોતાના પદનો સત્તાવાર કાર્યભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષને શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમમાં જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, તાલુકા વિકાસ અધિકારી શિલ્પાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો તેમજ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પદગ્રહણ સમારોહમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, વિવિધ સંગઠનોના પદાધિકારીઓ તથા ગોવિંદગુરુ લીંબડી તાલુકાના વિવિધ ગામોના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવા હોદ્દેદારોના પદગ્રહણને લઈ નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને સૌએ તાલુકાના સર્વાંગી વિકાસ માટે શુભકામના વ્યક્ત કરી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। ગોવિંદગુરુ તાલુકાના આજે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષના આજે પદગ્રહણ સમારોહમાં આજે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ બેન લક્ષ્મીબેન ડિંડોર, ઉપપ્રમુખ મિનેશભાઈ કસુભાઈ ડામોર, કારોબારી અધ્યક્ષ સુમિત્રાબેન ડામોર, અમારા સૌ ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, અમારા પાર્ટીના પ્રમુખ વિનુભાઈ નિનામા, સૌ ઉપસ્થિત આજે સૌ સન્માનિત, અમારા સંગઠનના સૌ સાથીઓ, સરપંચીઓ ઉપસ્થિત, ગોવિંદગુરુ લીંબડી તાલુકાના સૌ અમારા કર્મઠ આગેવાનશ્રીઓ, વેપારીશ્રીઓ, આજે અમારા નવરચિત ગોવિંદગુરુ તાલુકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારીની ટીમ ગોવિંદગુરુ લીંબડી તરીકેનો આજે પોતાના ચૂંટાયેલા પદાધિકારીઓએ પદગ્રહણ સમારોહ રાખવામાં આવેલ છે। મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત નવરચિત ગોવિંદગુરુ તાલુકાના સૌ અમારા સન્માનિત ભાઈઓ, બહેનો, વેપારી બંધુઓ અને સૌ ઉપસ્થિત અમારા તાલુકા વિકાસ અધિકારી શ્રી, મદદની તાલુકા વિકાસ અધિકારી શ્રી, ટીમ ગુરુ ગોવિંદના સૌ અમારા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહી વિધિસર વિધિ વિધાનથી અમારા પંડિતશ્રીઓની વિધિ વિધાન એમની પૂજા અર્ચના સહિત આજે સૌએ પોતાનો પ્રથમ ટર્મનો કાર્યકાળ માટેનો પદગ્રહણ સંભાળેલ છે। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે નવરચિત ગોવિંદગુરુ તાલુકાના અમારા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી, ટીમ ગોવિંદગુરુ લીંબડી તરીકે સફળ અને કાર્યકુશળ વહીવટ કરશે એવી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું શુભકામના પાઠવું છું। અને આજના દિવસે અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા પ્રદેશના અધ્યક્ષ અમારા જગદીશ વિશ્વકર્મા સાહેબ, આ જિલ્લાના સાંસદ જસવંતસિંહ બાબર સાહેબ, પાર્ટીના પ્રમુખ અમારા સ્નેહલભાઈ દરિયા અને મંડળના પ્રમુખ વિનુભાઈ નિનામા, રાજુભાઈ ડામોર, મહામંત્રીશ્રી અને ટીમ ગોવિંદગુરુ તરીકે જે આજે પદગ્રહણ સમારોહ એમને વિધિસરનો સાર સંભાળેલ છે। અમને બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।